કે મમતા બેનર્જીએ ભલે નામ નથી આપ્યું પણ એમનું નિશાન રાહુલ ગાંધી પર છે અને રાહુલ ગાંધીને સક્ષમ નેતા મમતા બેનર્જી માનતા નથી એ આ વાત ઉપરથી ફલિત થાય છે। નમસ્કાર। હરિયાણા, મહારાષ્ટ્ર અને એની વચ્ચે જે પેટા ચૂંટણીઓ થઈ એમાં ઇન્ડિયા ગઠબંધનનું પ્રદર્શન ખરાબ રહ્યું ત્યારે એવી આશંકા હતી જ કે હવે ઇન્ડિયા ગઠબંધન કદાચ વેરવિખેર થઈ જશે, એની અંદર ફાંટા પડી જશે અને એક એવા સમાચાર સામે આવ્યા છે કે એવું લાગી રહ્યું છે કે હવે ઇન્ડિયા ગઠબંધનમાં બે ફાળચા પડી જવાના છે। કારણ કે મમતા બેનર્જીએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું કે ઇન્ડિયા ગઠબંધન મેં બનાવ્યું છે પરંતુ મેં જે નેતાઓને જવાબદારી જેમને નેતૃત્વ સોંપેલું એવો યોગ્ય રીતે ચલાવી શકતા નથી, તેથી જો મને એક તક આપવામાં આવે તો હું ઇન્ડિયા ગઠબંધન ચલાવી શકું છું। આનો મતલબ સીધો એ થયો કે મમતા બેનર્જીએ ભલે નામ નથી આપ્યું પણ એમનું નિશાન રાહુલ ગાંધી પર છે અને રાહુલ ગાંધીને સક્ષમ નેતા મમતા બેનર્જી માનતા નથી એ આ વાત ઉપરથી ફલિત થાય છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હરિયાણા, મહારાષ્ટ્ર અને અત્યારની જે પેટા ચૂંટણી થઈ એમાં ઇન્ડિયા ગઠબંધનના જે ખરાબ પરિણામો આવ્યા એનાથી મમતા બેનર્જી નારાજ થયા છે અને એમણે એક નિવેદન આપ્યું એક મીડિયા ઇન્ટરવ્યૂની અંદર, જેને કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। મમતા બેનર્જીએ ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું કે ઇન્ડિયા ગઠબંધન મેં બનાવેલું અને જેઓ તેનું નેતૃત્વ કરે છે તેઓ તેને યોગ્ય રીતે ચલાવી શકતા નથી, તેથી મને એક તક આપવામાં આવે અને હું પશ્ચિમ બંગાળમાંથી બેઠી સારી રીતના ઇન્ડિયા ગઠબંધન ચલાવીશ એવું મમતા બેનર્જીએ કીધું છે। હવે મમતા બેનર્જીએ નામ લીધું નથી પરંતુ અત્યારે કોંગ્રેસ જ અગ્રણી છે ઇન્ડિયા ગઠબંધનને ચલાવવામાં, એટલે સીધી રીતે રાહુલ ગાંધી પર નિશાન છે અને મમતા બેનર્જી રાહુલ ગાંધીને સક્ષમ નેતા માનતા નથી। હવે આ તો મમતા બેનર્જીએ હજુ તો કીધું, એટલી વારમાં તો શિવસેનાના સંજય રાઉત અને સપા સમાજવાદી પાર્ટીએ તો સમર્થન બી જાહેર કરી દીધું કે મમતા બેનર્જીને અમારું સમર્થન। સંજય રાઉતે આજે એક નિવેદનની અંદર એવું કીધું કે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનના મમતા બેનર્જી મુખ્ય ભાગીદાર બને અને ટૂંક સમયની અંદર અમે દીદીને મળવા માટે કોલકાતા પણ જઈશું। સપાએ પણ એવું કીધું કે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અંદર 80માંથી 37 બેઠકો સમાજવાદી પાર્ટી જીતું અને પશ્ચિમ બંગાળની 42માંથી 29 બેઠકો ટીએમસી જીતું। આ બંને રાજ્યોમાંથી ભાજપે 35 બેઠકો ગુમાવવી પડી। જો તમામ પક્ષ સહમત થશે તો સમાજવાદી પાર્ટી મમતા દીદીને સમર્થન આપશે એવું સમાજવાદી પાર્ટીએ કીધું છે। હવે એક જોવા જેવી વાત એ છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવેલું એની પાછળનું કારણ એવું હતું કે કેન્દ્રની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં નહીં આવે, ભાજપ સત્તામાં નહીં આવે, એના માટે બધા વિપક્ષો ભેગા થયા હતા। લગભગ 28 જેટલી નાની પાર્ટીઓ આ ભેગી થઈ અને ઇન્ડિયા ગઠબંધન બન્યું। આમ તો મુખ્ય સૂત્રધાર નીતિશ કુમાર હતા પરંતુ નીતિશ કુમારે તો ઇન્ડિયા ગઠબંધન બનાવીને ભાજપની સાથે હાથ મેળવી લીધેલા, એટલે ઇન્ડિયા ગઠબંધન બન્યું। અને વાત એ છે કે જ્યારે ઇન્ડિયા ગઠબંધન બન્યું તો લોકસભા 2024ની અંદર ઇન્ડિયા ગઠબંધનને સારો એવો ફાયદો બી થયો। લોકસભાની અંદર ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી અને કોંગ્રેસને 99 મળી, ટીએમસીને 29 બેઠકો મળી અને સમાજવાદી પાર્ટીને 37 બેઠકો મળી। ઇવન મહારાષ્ટ્રની અંદર પણ મોટું ગાબડું પાડવામાં ઇન્ડિયા ગઠબંધન સફળ રહ્યું, કારણ કે ત્યાં આગળ ભાજપને ખાલી 8 બેઠકો મળી હતી। એટલે ઇન્ડિયા ગઠબંધન લોકસભા 2024માં તો જબરજસ્ત સફળ રહ્યું। એટલે બધા જ પાર્ટીઓ ખુશ હતી કે આપણે જે આશયથી ગઠબંધન બનાવ્યું છે એ રસ્તે આપણે જઈ રહ્યા છે। પરંતુ એ પછી તરત હરિયાણાની ચૂંટણી આવી, પેટા ચૂંટણીઓ આવી અને મહારાષ્ટ્રની ચૂંટણી આવી।
એમાં ઇન્ડિયા ગઠબંધનનો જબરજસ્ત પ્રકાશ થયો અને કોંગ્રેસનો પણ બહુ જ ખરાબ પ્રદર્શન રહ્યું અને મહારાષ્ટ્રની અંદર તો ઇન્ડિયા ગઠબંધનનો રીતસરનો સફાયો થઈ ગયો. 288 બેઠકોમાંથી આખા ઇન્ડિયા ગઠબંધનને માત્ર લગભગ 47 જેટલી બેઠકો જ મળી. એટલે જ્યારથી એ પરિણામો જાહેર થયા ત્યારથી જ ઇન્ડિયા ગઠબંધનની અંદર કચવાટ શરૂ થઈ ગયેલો અને એ આશંકા હતી જ કે હવે ઇન્ડિયા ગઠબંધન વેરવિખેર થઈ જવાનું છે. મમતા બેનર્જીએ પલીતો ચાપી દીધો છે એટલે આગામી દિવસોમાં હવે 2 ફાળચા નક્કી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.